જીએસટીવીના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું, પરંતુ વાત તો એવી જ કરી કે વિડીયો પ્રથમ દ્રષ્ટિએ જૂનો દેખાઈ રહ્યો છે, પરંતુ ફરિયાદી છાતી ઠોકીને કહે છે કે વિડીયો જૂનો નથી અને તેઓ આ વિડીયોની ખરાઈને સાબિત કરવા પણ તૈયાર છે। ત્યારે શું હવે ચૂંટણી પંચ આ વિડીયોના સતના પારખા કરશે? જીતેન્દ્રસિંહ ચૌહાણના દાવાની ખુલી પોલ, ખુદ ફરિયાદીએ જ કરી ચેલેન્જ। વિડીયો જૂનો નહીં પરંતુ આ ચૂંટણીનો। લોકશાહીની હત્યા સમાન આ વિડીયોને સામે લાવનાર છે કોંગ્રેસના સંજય મકવાણા, જેઓ કહે છે કે આ વિડીયો જૂનો નહીં પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીનો જ છે। મારા એજન્ટ ત્યાં બૂથ 1 નંબર બાપુપુરામાં 1 નંબર બૂથ ઉપર જે મારે એજન્ટ તરીકે કામ કરી રહ્યા હતા, એમને પહેલાં તો વિડીયો ઉતારવાની ફરજ નથી પડી। એમને મૌખિક રજૂઆત કરી કે આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને આ ખોટું થઈ રહ્યું છે, તમે આ વસ્તુ ના કરો। પણ મારા એજન્ટને ધાક ધમકી આપવામાં આવી હતી કે તું આવું નહીં કરવા દે તો અમે તને ગમે કરી દઈશું। 12 માણસોનું ટોળું ઊભું રાખ્યું હતું અને મારા એજન્ટે પછી કંઈ પણ બોલ્યા વગર વિડીયો રેકોર્ડિંગ કરી લીધું છે અને એ મેં રજૂ કર્યું છે। કાલનો જ વિડીયો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ ખરેખર બધાને જેટલા પ્રેસિડિંગ ઓફિસરથી લઈ જેટલા બી માણસો આમાં દેખાઈ રહ્યા છે, જેટલા ફરજ બજાવતા હતા બૂથ નંબર 1 ઉપર, એમના બધાના ખરેખર કડકમાં કડક સજા થાય એવી હું ચૂંટણી પંચ સમક્ષ માગણી મૂકીશ। આ વિડીયો સામે આવ્યા બાદ જ્યારે જીએસટીવી આ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો, ત્યારે જીએસટીવીના અહેવાલને જોઈને તંત્ર સફાળું જાગ્યું હતું। જો કે કલેક્ટરે આ વિડીયો હાલનો નથી તેવી વાત કરી હતી। કંઈ પણ શક્ય છે, આજના ડિજિટલ યુગમાં ટેમ્પર્ડ પણ હોઈ શકે છે, પણ અત્યારના આ ચૂંટણીને લાગે વળગે છે ત્યાં સુધી એને સંબંધિત આ ફૂટેજ નથી જણાતા એ પ્રકારનું કહ્યું છે। તેમ છતાં એ અંગે એમને ફર્ધર તપાસ કરી અને વિગતવાર રિપોર્ટ સબમિટ કરવા માટે સૂચના આપી છે। કલેક્ટરે ભલે વિડીયો જૂનો હોવાની વાત કરી હોય, તપાસની વાત કરી હોય, પરંતુ તંત્ર સામે એક સામાન્ય સવાલ થાય છે કે જો વિડીયો જૂનો હોય તો આ વિડીયોમાં એક સમયે 5:30 સુધી રાહ જોડાવાની વાત કરાઈ રહી છે, તો અત્યાર સુધીની ચૂંટણીમાં મતદાનનો સમય માત્ર 5 વાગ્યા સુધીનો રહેતો હતો। માત્ર આ વખતથી જ મતદાનનો સમય વધારીને 6 વાગ્યા સુધીનો કરાયો છે। જો આ વિડીયો જૂનો હોય તો શા માટે 5:30 વાગ્યા સુધી રાહ જોવાનું કહેવાય રહ્યું છે? તો આ સમગ્ર મામલે કોંગ્રેસ ચૂંટણી પંચમાં ફરિયાદ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી તેમજ આ બૂથ પર ફેરમતદાનની માંગ કરી રહ્યું છે। મલ્હાર વોરા સાથે કિશન કાટેલિયા, જીએસટીવી અમદાવાદ।